આપણે સ્ટેશને પહોંચવા આવ્યો છું. અલ્ફિતભાઈ પણ પહોંચી ગયા છે. તો ગાઈસ બધાને જય શ્રી રામ. આપણે આવી ગયા નવા વ્લોગ સાથે. તમારું સ્વાગત છે એક નવા વ્લોગમાં. આપણે ઉઠી ગયા હતા, આવી ગયા આપણી હોટલની આગળ. આપણે વોર્મઅપ કરી લઈશું. હું વોર્મઅપ થોડીક કરીશ, ત્યાં અલ્ફિતભાઈ આવી જશે. આપણે વોર્મઅપના વ્યૂ સાથે મળીએ. ગાઈસ તો અમે રનિંગ કરીને રિટર્ન થઈ ગયા છીએ. આપણે ધુમ્મસ બહુ આવી ગઈ એટલે આજે વ્લોગ એટલો કાંઈ શૂટ કર્યો નથી. તો ગાઈસ અમે અમારી હોટલે પૂકી ગયા હતા. તો સામે સનરાઈઝ જોઈ શકો. સનરાઈઝ જોવા મળ્યું. હવે જઈએ ઘરે, નાસ્તા પાણી કરીને કોલેજે જઈએ, પછી અમે અમારા સ્ટેશને તમને મળીએ. હાલો અલ્ફિતભાઈ જઈએ આપણે. તો ગાઈસ હું અટાણા આપણા સ્ટેશને પહોંચવા આવ્યો છું. અલ્ફિતભાઈ પણ પહોંચી ગયા છે. તો અમે પહોંચી ગયા કોલેજે. જોઈ શકો ગાઈસ. તો આપણે નીકળી ગયા ઘરે જવા માટે કોલેજેથી. કોલેજે આપણા લેક્ચર લેવાઈ ગયા છે. આજે આપણા અલ્ફિતભાઈ હાલો જાય આપણે ઘરે. આજે કોઈ છોકરા હજી નીકળ્યા નથી, અમે બે જ જઈએ છીએ. તો હું અટાણા પહોંચી ગયો આપણે ઘરે. તો હાથ પગ મોઢું ધોઈ લઈએ અને તમને મળું દુકાનમાં જઈને. ગાઈસ હું અટાણા આવી ગયો આપણી હોટલે. તો આપણે કામ કરવાનું છે. તમે જોઈ શકો આપણે ગોપાલનો માલ આવી ગયો છે, એને આપણે ગોઠવી દઈએ. અને આપણે ટેબલ પડ્યા છે, ટેબલને બહાર કાઢી લઈએ. આપણે પડીકાનું બધું થઈ ગયું છે, પેકેટ બધા ગોઠવાઈ ગયા. હવે કોફી પીવું છું. હવે હાલો કોફી પીવા આપણી હોટેલે. આપણે બધું કામ કરી નાખ્યું. તો અટાણા આવી ગયું છે ઘરમાં. તો હવે જમી લઉં, પછી જાઉં દુકાનમાં. પછી થોડું ઘણું આપણે કામ કરવાનું છે એ કરી નાખું. અટાણા આવી ગયો આપણી દુકાને. હવે આપણે જવાનું ગામમાં. તો પાનના ગલાનો માલ સામાન લેવા જવાનું છે. તો અટાણા હું ગામમાંથી લઈ આવ્યો છું. બિસ્કિટ એવું બધું લઈ આવ્યો. બિસ્કિટ ને માવાનું એવું બધું સામગ્રી લઈ આવ્યો છું. ગાઈસ તો અટાણા આપણે બેઠા હતા પાનના ગલે. તો આપણે પાનના ગલે માવા વાળવાનું કામ ચાલુ છે. તો ગાઈસ અટાણા આપણે બહારનું કામ બધું કરી નાખ્યું છે. ગ્રાહક કસ્ટમર વધારે હતા બહારના, પણ આપણે બહારના કસ્ટમર વધારે હતા. તો આપણે પાઉંભાજીની તૈયારી કરવા માંડીએ. થઈ ગયા આપણે 5:30. તો આપણે કરી નાખીએ પાઉંભાજીનું બધું તૈયાર કરી નાખું. આજે સિનેમેટિક શોટ નહીં આવે, આપણે જે કામ બધું બાકી છે હજી. આપણે દુકાનનું કામ કરી નાખ્યું છે ને બહારની આપણે લોબી પણ સાફ કરી નાખી છે. આપણે અહીંયા રેક ને બધા અહીંયા લઈ લીધી, 2 રેક ને ટેબલ આપણે સાફ કરી નાખ્યા ને નીચે કચરા પોતા પણ થઈ ગયા છે. ગાઈસ તો અટાણા આવી ગયો ઘરમાં. હવે આપણે જમી લઈએ. જમીશું અટાણે જમી કરીને નવરો થઈ ગયો છું. હવે જાઉં દુકાનમાં. દુકાનમાં જઈને આપણે જે માલ સામાન લેવાનો છે એ લઈ આવું. ગાઈસ અટાણે આવી ગયો દુકાનમાં.
તો હવે જવાનું છે આપણે ગામમાં. આપણે જે માલ સામાન લેવા જવાનો છે સામગ્રી એની યાદી કરી લઉં પછી જાઓ ગામમાં. ગાઈસ તો અટાણે આપણે હોટલે બોન ફાયર કરવાની તૈયારી કરીએ છીએ. ચાના બંધાણી આવી ગયા છે. આપણે બોન ફાયર કરી નાખીએ પછી ગામમાં જવાનું સામગ્રી લેવા એ લઈને તમને મળું. તો ગાઈસ આપણે બોન ફાયર થઈ ગયું એ આપણે થઈ ગયું છે. આપણે કોફી આવી ગઈ છે, કોફી પી લઈએ. તો ગાઈસ ચાના બંધાણી આવ્યા હતા ચા પીવા, પપ્પાએ કોફી પાઈ દીધી છે. તો ગાઈસ આવી ગયો આપણે ગામમાંથી અટાણે આવી ગયો છું. આપણે પાઉં ને દૂધ ને એવું લઈ આવ્યો છું તો દુકાનમાં મૂકી દઉં. ગાઈસ અટાણે આપણી હોટલે બેઠો તો આપણે ભઠ્ઠામાં બેઠો છું ને કસ્ટમર છે તો પપ્પા ત્યાં છે. તો હવે ઘરમાં જઈશ થોડીક વાર પછી વ્લોગ એડિટ કરી નાખીશ. ગાઈસ તો હું અટાણે આપણે ઘરમાં આવી ગયો ને વ્લોગ એડિટિંગ કરવા બેસી ગયો છું. તો આપણે આ વ્લોગને અહીં એન્ડ કરીએ. તો મને આશા છે કે તમને મારો વ્લોગ સરસ લાગ્યો હશે. તો આવા જ વ્લોગ જોવા માટે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો તમને મળું એક નવા વ્લોગ સાથે. તો બધાને મારા જય સિયારામ.